નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું। ઘણા સમય પછી આજે આપણે મળ્યા છીએ હસમુખ MCS વાલેની અંદર ફોરેસ્ટને લગતી ખૂબ અગત્યની માહિતી અને ખાસ IMP ટોપિક 100% પૂછાઈ શકે તેવો ટોપિક મિત્રો વિભાગ ડી ની અંદર 5મા નંબર પર તમને જોવા મળી રહ્યો છે। આપણો જે સિલેબસ ફરી વખત જાહેર થયો છે તેની વખત 5મા નંબર પર મિત્રો જોવા મળી રહ્યું છે વન અને પર્યાવરણને લગતી મહત્વની સંસ્થાઓ। તો આ વન અને પર્યાવરણ લગતી મહત્વની સંસ્થાઓ છે તે તમને સંપૂર્ણ એક ઓથેન્ટિક બુક, એક ગ્રંથ નિર્માણની બુકમાંથી મિત્રો આ સંસ્થાઓ આજે આપણે કરવાના છે। એ કઈ તો કે વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ અને વન અને પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ। તો મિત્રો આ ટોપિક આપણામાં રહેલો છે 5મા નંબરનો ટોપિક। એમાંથી મિત્રો આપણે આ જે નેશનલ NGT છે તે નથી લેવાના, પરંતુ આપણે જે વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાત રાજ્યની વિવિધ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ છે આ બંને ટોપિક આજના લેક્ચરની અંદર જોવાના છે। તો દોસ્તો ખાસ વિડીયો જોવા માટે વિનંતી છે, 100% તમને આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ વધારે સમય ન લેતા। પ્રથમ નંબર મિત્રો પર્યાવરણ સંબંધિત મહત્વની સંસ્થાઓ આપણો કંઈક ટોપિક છે અને જો ફોરેસ્ટનો નવું સિલેબસ એટલે કે નવો સિલેબસ આધારિત તમામ ટોપિકના વિડીયો તમારે મિત્રો હવે પછી જોવા હોય, ખાસ રિવિઝન કરવું હોય તો ખાસ અમારી ચેનલ હસમુખ MCS વાલેને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ખૂબ અગત્યના આવા IMP ટોપિક હશે તેના વિડીયો ખાસ જરૂરથી જોવા મળશે। શરૂઆત કરીએ પ્રથમ નંબરની મિત્રો આપણી પર્યાવરણ સંબંધી મહત્વની સંસ્થા અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર આવેલી છે। ક્યાં? ગાંધીનગર ખાતે। નામ તો કે ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ, જેને GLDC તેવા નામથી ઓળખવામાં આવે છે। મિત્રો પ્રશ્ન પૂછાય કે GLDC ક્યાં આવેલી છે પર્યાવરણ સંબંધિત સંસ્થાઓ? તો ગાંધીનગર ખાતે આવેલી છે અને તેનું કાર્ય શું હશે તો કે જળ અને જમીન સંરક્ષણ વિવિધ પ્રવૃત્તિઓની કામગીરી કરવામાં આવે છે। ગુજરાત સરકારે આ સંસ્થાને ઈસવીસન 1978માં તેની સ્થાપના કરી હતી। નામ હતું ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ, તેની સ્થાપના કરેલી હતી। તો આ સંસ્થા બનાવવામાં શા કારણ બનાવી છે? ગુજરાત રાજ્ય બનાવી શા માટે? તેના મુખ્ય ઉદ્દેશ, મુખ્ય કાર્ય શું રહેલા છે? તો કે જમીનની ઉપયોગિતા, તેનું વર્ગીકરણ અને પ્રકાર વગેરેની મોજણી કરવામાં આવે છે। પ્રશ્ન પૂછાય મિત્રો કે જમીન અથવા તો જમીનની ઉપયોગિતા, જમીનના પ્રકારોની મોજણી નીચેનામાંથી કઈ સંસ્થા કરે? તો આપણે યાદ રાખીશું રાજ્ય જમીન વિકાસ નિગમ। ખાસ કરીને તે ભૂમિ અને જળ સંરક્ષણની વિવિધ પ્રવૃત્તિઓ કરાવે છે। ત્યાર પછી પડતર અને પડતર અને કોતરોવાળી જમીન છે તેને સુધારવાના કાર્યક્રમો કરે છે। ત્યાર પછી દરિયાકાંઠાની જમીન ફેલાતી ખારાશને અટકાવ। મિત્રો આ આપણા માટે અગત્યનું ઉદ્દેશ રહેલો છે। ખાસ IMP ક્વેશ્ચન અહીંયાથી બને છે કે નીચેનામાંથી કઈ સંસ્થા છે તે દરિયાકાંઠાની જમીન ફેલાતી હોય, દરિયાકાંઠો મિત્રો આગળ વધતો આવે છે જેમ બને એમ, તો આ ખારાશને અટકાવવા માટે નીચેનામાંથી કઈ સંસ્થા છે તે કાર્ય કરી રહી છે? તો આપણે યાદ રાખવાની છે મિત્રો, કન્ફ્યુઝ થયા વગર આપણે યાદ રાખીશું ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર। અને ખાસ કરીને સૂકી ખેતીવાળા વિસ્તારોમાં ભેજ સંગ્રહ અને જમીન સુધારણાની કામગીરી કરે છે। તો અહીંયાથી આપણે માત્ર ને માત્ર શું યાદ રાખીશું તો કે ગુજરાત સરકારે તેની સ્થાપના કરી હતી 1978 ની અંદર, ગાંધીનગરની અંદર આવેલી છે અને ખાસ તે શું કરે છે તો કે જમીનની મોજણી કરે છે। અને કોઈ એવી દરિયા કિનારે જમીન છે તેની અંદર જો આગળ બહુ ખારાશ ફેલાતી હોય, આગળ વધતું હોય દરિયા કિનારો, તો તેના પગલા લેવાનું કાર્ય કરે છે। તો આવી હતી આપણી પ્રથમ નંબરની છે તે એક પર્યાવરણ સંબંધી ગુજરાત રાજ્યની સંસ્થા। આપણે ગુજરાત અને રાષ્ટ્ર બંનેની સંસ્થાઓની માહિતી મેળવવાના છીએ। તો ખાસ દોસ્તો વિડીયો જોવા માટે વિનંતી છે, આપણે ખૂબ સ્પીડથી જોવાના છીએ, હવે આપણે રિવિઝન કરવાનો જ ટાઈમ રહેલો છે। ત્યાર પછી આગળ વધીએ નંબર 2 જોઈએ તો કે જળ અને જમીન। આપણે આગળ જોઈએ તે પણ મિત્રો જળ અને એવી રીતનું થતું નામ, પરંતુ અહીંયા થોડું અલગ છે। જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, આને ઇંગ્લિશમાં મિત્રો કહેવામાં આવે છે વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ, તો તેનું પૂરું નામ થાય છે વાલ્મી। પ્રશ્ન એવો પૂછાય કે નીચેનામાંથી કઈ સંસ્થા વાલ્મી તરીકે ઓળખાય છે? તો આપણે યાદ રાખવાનું છે અને આ IMP તમારા માટે મોસ્ટ IMP મિત્રો, વાલ્મી સંસ્થા ક્યાં આવેલી છે તો કે ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાની અંદર આવેલી છે। શું કરે છે તો કે જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા, વોટર એન્ડ લેન્ડ। મિત્રો આનું પૂરું નામ કરીએ એટલે વાલ્મી એવું થાય છે, વોટર નો એટલે W થાય છે, ત્યાર પછી મિત્રો એન્ડ એટલે કે L, પછી મેનેજમેન્ટ નો M થાય છે, એવી રીતે ઇન્સ્ટિટ્યૂટ નો I થાય છે। તો વાલ્મી એવી સંસ્થાનું પૂરું નામ થાય છે અને આ વાલ્મી સંસ્થા છે તે આણંદ જિલ્લાની અંદર આવેલી છે। ખાસ કરીને તે કાર્ય શું કરે છે તો કે આ સિંચાઈ ક્ષેત્રે જે
વ્યવસાયિકોને નોકરી દરમિયાન મિત્રો સિંચાઈ ક્ષેત્ર એગ્રીકલ્ચરની અંદર જે કોઈ નોકરી કરતા હોય છે તે નોકરી દરમિયાન અસરકારક તાલીમ આપવાની જરૂરિયાતને ધ્યાનમાં લઈને ગુજરાત રાજ્ય દ્વારા વાલ્મી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ખાસ શું ઉદ્દેશ રહેલો છે આનો? તો કે કોઈ એવા એગ્રીકલ્ચર હોય છે, કોઈ સિંચાઈ ક્ષેત્રની અંદર જે કઈ અધિકારીઓ નોકરી કરતા હોય છે, આ નોકરીને અસરકારક અથવા તો તાલીમ આપવા માટે આ વાલ્મી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. ક્યારે? 1980 ની અંદર તેમની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાના મુખ્ય ઉદ્દેશો મિત્રો, મુખ્ય ઉદ્દેશો તમને અહીંયા વિધાન સ્વરૂપે પૂછાય કે નીચેનામાંથી વાલ્મી સંસ્થા બાબતે યોગ્ય વિધાન જણાવો. તો આપણે જોઈએ અહીંયા તેની 4 બાબતો આપવામાં આવેલી છે. જળ જમીન વ્યવસ્થાપનને લગતા વિવિધ પ્રકારોની તાલીમના કાર્યક્રમો કરાવે છે. ત્યાર પછી જળ વ્યવસ્થાપન અને જમીન વિકાસના કાર્યક્રમ હાથ ધરે છે. ત્યાર પછી જળ અને જમીન વ્યવસ્થાપનને લગતા સંશોધનો હાથ ધરે છે. ત્યાર પછી જળ અને વ્યવસ્થાપનને જમીન વિકાસ ક્ષેત્રમાં સરકાર સ્થાનિક તંત્ર અને વ્યક્તિઓને સલાહ આપે છે. મિત્રો આપણે અગાઉની જોઈ તે શું હતું? તો તે એક જમીનને લગતી સંસ્થા હતી. જળ અને જમીનને તે શું કરતી હતી? તો કે જમીનની મોજણી કરતી હતી. તે ગાંધીનગરની અંદર આવેલી હતી. 1978 માં તેની સ્થાપના થઈ હતી અને તે છે જમીનની મોજણી અથવા તો જે દરિયા કિનારો ખારાશ વાળો ભાગ આગળ વધે તેને અટકાવતી હતી. અને નંબર 2 પર આપણે જોઈએ તો કે વાલ્મી સંસ્થા, જળ અને જમીન વ્યવસ્થાપન સંસ્થા. આ સંસ્થા શું કરે છે? એગ્રીકલ્ચરની અંદર જે કઈ નોકરી કરતા વ્યવસાયિકો હોય છે તેમને અસરકારક તાલીમ આપે છે. તેને વાલ્મી નામે ઓળખવામાં આવે છે. 1980 ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેના મુખ્ય ઉદ્દેશો શું રહેલા છે? તો કે જળ અને જમીન બચાવવા માટેના કાર્યક્રમો અથવા તો તાલીમ આપવા માટેનું ખાસ કાર્ય કરતી હોય છે. ત્યાર પછી દોસ્તો જોઈએ 3જા નંબરની ખાસ અગત્યની આપણા માટે બનતી હોય તેવું એક બોર્ડની રચના કરવામાં આવી હતી. કોના દ્વારા? ગુજરાત સરકાર દ્વારા. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જેને જીપીસીબી એવી રીતે પણ પ્રશ્ન પૂછે છે કે મિત્રો જીપીસીબી નિશાનામાંથી ક્યાં આવેલું છે? તો જીપીસીબી છે તે મિત્રો ગાંધીનગર ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે સંસ્થા? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. તેને 1974 માં અમલમાં આવેલ પાણી એટલે કે પ્રદૂષણ નિવારણ નિયંત્રણ બોર્ડ છે તે અધિનિયમ 1974 અંતર્ગત 1974 થી ગુજરાતના પાણી પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની રચના કરવામાં આવી હતી. ત્યારબાદ તેની કામગીરી વિસ્તરણ સાથે અહીંયા છે આપવામાં આવેલી છે. ક્યારે સ્થાપનાની શરૂઆત થઈ? આપણે સાલવારી અને ક્યાં આવી તે યાદ ખાસ રાખવાનું છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે તે ગાંધીનગર ખાતે આવેલું છે અને 1974 અંતર્ગત તેને શરૂઆત કરવામાં આવી હતી. તેનું પુનઃ નામકરણ કરીને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાખવામાં આવેલું છે. મિત્રો શું ક્યારે કયા નામે ઓળખાય છે? ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નામથી ઓળખાય છે. અને તેના મુખ્ય ઉદ્દેશો આપણને તો શું યાદ રાખવાનું છે? મુખ્ય ઉદ્દેશો, તેની સ્થાપના અને ક્યાં આવી, આટલું યાદ રાખવાનું છે. તે તમને ખાસ ઉપયોગી થવાનું છે. જોઈએ તો કે જળ જમીન હવાનું તથા અન્ય પ્રદૂષણનું નિયંત્રણ કરે છે. જે કાંઈ મિત્રો પ્રદૂષણો થઈ રહ્યા છે પૃથ્વી પર, જળ પ્રદૂષણ હોય, જમીન પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય, આ તમામે તમામ પ્રદૂષણ પર નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે? તો કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. નામ જ કંઈક એવું છે. ત્યાર પછી 2 નંબર પર જોઈએ તો પર્યાવરણ અને પ્રદૂષણને લગતા કાયદાઓનો અમલ કરાવવાનો હોય છે. મિત્રો પર્યાવરણ પર જે કંઈ કાયદાઓ રહેલા છે તે કાયદાઓનો કડક અમલ થવો જોઈએ, તેના પર આ બોર્ડ છે તે ધ્યાન રાખતું હોય છે. ત્યાર પછી પર્યાવરણ અને પ્રદૂષણની બાબતમાં માહિતી એકત્રીકરણ, પૃથ્થકરણ અને અહેવાલો તૈયાર કરવાના હોય છે. પર્યાવરણ અને પ્રદૂષણને લગતી તાલીમ, સેમિનાર, કાર્ય શિબિર તથા જાગૃતિ લાવવાના કાર્યક્રમો છે તે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ. શાના માટે રચવામાં આવ્યું છે? તો કે કોઈ જમીન પ્રદૂષણ હોય, જળ પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ થતું હોય તેને અટકાવવાનું કાર્ય કરે છે. ગાંધીનગર ખાતે આવેલી છે અને 1974 માં તેને ગુજરાત રાજ્ય દ્વારા સ્થાપિત કરવામાં આવી હતી. તો દોસ્તો આ છે આપણી 3જા નંબરની એક ખાસ અગત્યની સંસ્થા. ત્યાર પછી આગળ વધીએ. વાલ્મી મિત્રો ક્યાં આવેલી છે? યાદ રાખતું જવાનું છે. વાલ્મી અમદાવાદ, સોરી મિત્રો, વાલ્મી આણંદ જિલ્લાની અંદર આવેલી છે. ત્યાર પછી આગળ વધીએ. 4થા નંબરની ખાસ અગત્યની પર્યાવરણની સંસ્થા. નામ છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ. શું નામ છે? ગુજરાત પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા બોર્ડ, જેને ઇંગ્લિશની અંદર GWSSB ગાંધીનગર ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ગાંધીનગર. તો દોસ્તો આ બોર્ડની રચના છે અથવા તો સ્થાપના 1979 માં રાજ્યમાં પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અંગેની જવાબદારી માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. કોના દ્વારા? રાજ્ય સરકાર દ્વારા 1979 ની અંદર કરવામાં આવી હતી. ક્યાં આવેલી છે? ગાંધીનગર ખાતે. મિત્રો બધી મોટા ભાગની આપણે 3 ભણ્યા
તેમાંથી એક આણંદ અંદર આવેલી છે અને 4 માંથી 3 છે ગાંધીનગર ખાતે આવેલી છે. જો આવડતું ન હોય પ્રશ્ન અને તુક્કો મારો હોય તો મિત્રો ગાંધીનગર ખાતે મારી દેવાનો, કેમ કે મોટાભાગની ગુજરાતની સંસ્થા છે તે ગાંધીનગર ખાતે આવેલી છે. જોઈએ તો આપણે આ ગટર વ્યવસ્થા અંગેની માહિતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. બોર્ડનું કાર્ય છે તે પાણી, આરોગ્ય અને સ્વસ્થને લગતી યોજનાઓનું આયોજન કરવાનું છે. શું કરવાનું છે? તો કે પાણી મિત્રો સ્વસ્થ રાખવાનું છે, આરોગ્ય સ્વસ્થ રાખવાનું છે, એવી યોજનાઓનું કાર્ય કરવાનું છે. અમલીકરણ કરવું તથા જરૂર મુજબ મરામત કરાવવી અને તેની સંભાળ રાખવી. મિત્રો કોઈ એવી યોજના છે, ધારો કે પાણીનો કોઈ ટાંકો છે તે ખૂબ એવી અવસ્થાની અંદર હોય, ગંદો થઈ ગયો હોય, તો તેની જાળવણી રાખવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. તેનું મુખ્ય મથક ક્યાં આવેલું છે મિત્રો? આઈએમપી ક્વેશ્ચન અહીંયાથી બની શકે છે કે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થાનું બોર્ડ અથવા તો મુખ્ય મથક ક્યાં આવેલું છે? ગાંધીનગર ખાતે આવેલું છે. અને સમગ્ર રાજ્યની કામગીરી 3 વિભાગમાં વહેંચીને કરે છે. કયા કયા વિભાગની અંદર દોસ્તો આઈએમપી ક્વેશ્ચન અહીંયાથી બની શકે? ગુજરાત રાજ્ય પાણી પુરવઠા છે તે નીચેનામાંથી કયા 3 વિભાગની અંદર છે તે વહેંચાણેલું છે? તો કે ઝોન નંબર 1 દક્ષિણ ગુજરાત અને વડોદરા, ત્યાર પછી ઝોન નંબર 2 ઉત્તર ગુજરાત અમદાવાદ અને ઝોન નંબર 3 સૌરાષ્ટ્ર રાજકોટ. આવી રીતે 3 વિભાગની અંદર આ છે પાણી પુરવઠા વિભાગ કાર્ય કરે છે. દોસ્તો ઝોન પૂછાઈ શકે ઉત્તરની અંદર, સોરી દક્ષિણમાં વડોદરા, ઉત્તરમાં અમદાવાદ અને સૌરાષ્ટ્રની અંદર રાજકોટ ઝોન. આવી રીતે 3 વિભાગની અંદર આ સંસ્થા કાર્ય કરે છે. ત્યાર પછી જોઈએ 5મા નંબરની આઈએમપી સંસ્થા ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ ક્યાં આવી? ગાંધીનગર. મેં તમને કીધું એમ મિત્રો મોટા ભાગની સંસ્થા ક્યાં આવી? ગાંધીનગર ખાતે આવેલી છે. ગુજરાત રાજ્યમાં ભૂગર્ભ જળનો વૈજ્ઞાનિક પદ્ધતિથી અંદાજ કાઢી પાતાળ કુવાઓ દ્વારા ભૂગર્ભ જળના વિકાસની સિંચાઈ યોજના કરવા. મિત્રો નામ ઉપરથી ઘણી સંસ્થાઓ છે તેનું કાર્ય આપણે આવતું હોય છે. કેમ કે અહીંયા ગુજરાત જળ સંપત્તિ વિકાસ આગળ જોયું તે ગટર વ્યવસ્થા હતી, તે ગટરના તમામ કાર્યો કરે છે, જળના કાર્ય કરે છે. અહીંયા જળ સંપત્તિ વિકાસ નિગમ છે ગાંધીનગર ખાતે આવેલી છે. અને ભૂગર્ભ જળ છે તે પાતાળ કુવાઓ છે, તેને પાતાળ કુવાઓ દ્વારા ભૂગર્ભ જળના વિકાસની સિંચાઈ યોજના કરવા અને જળાશયોની 12 માસી નહેરો પર ઉદ્યાન સિંચાઈ યોજના દ્વારા નામની સિંચાઈ પ્રવૃત્તિઓને વેગ આપવા તથા તેના દ્વારા રાજ્યમાં પછાત વર્ગના નાના અને સીમાંત ખેડૂતોને સસ્તા દરે સિંચાઈની સુવિધા પ્રાપ્ત થાય તે માટે રાજ્ય સરકારે 1971માં આ નિગમની સ્થાપના કરેલી છે. આ નિગમ રાજ્ય સરકારના નર્મદા અને જળ સંપત્તિ વિભાગની હેઠળ કાર્ય કરે છે. અહીંયાથી આપણા માટે આઈએમપી ક્વેશ્ચન બની ચૂક્યો છે. દોસ્તો ખાસ આ એટલા લેક્ચરની અંદરથી ખાસ તમને પ્રશ્ન પૂછવાનો છે, તો આ એક મિત્રો વિડીયો પૂરો જોઈ લેવા માટે વિનંતી છે. ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ છે તે કોના નીચે કોના હેઠળ કાર્ય કરે છે? તો મિત્રો નર્મદા અને જળ સંપત્તિ વિભાગ હેઠળ કાર્ય કરે છે. 1971માં તેની સ્થાપના કરવામાં આવી હતી. અને ખાસ નાના છે ખેડૂતો હોય છે, સીમાંત વર્ગના ખેડૂતો, તેમને સિંચાઈની સુવિધા આ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. GWRDC ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ. જોઈએ ત્યાર પછી આપણે એક સંસ્થા 6 નંબર અને આ 100% આઈએમપી સંસ્થા કહેવામાં આવે છે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. આનું પૂરું નામ તમારે યાદ રાખી લેવાનું છે મિત્રો, GEER. અહીંયા મિત્રો માંથી ટાઈપ સરખું થતું નથી, પરંતુ આ ગીર સંસ્થા છે. કઈ છે? GEER. જી એટલે કે ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન. ક્યાં આવી? ગાંધીનગર ખાતે. અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓ ઓપ્શન અંદર જુનાગઢ આપેલું હોય તો જુનાગઢ જ ટીક કરતા હોય છે. કેમ કે મિત્રો વાંચેલી ના હોય તો જુનાગઢ ટીક થઈ જાય, કેમ કે ગુજરાત ગીર સંસ્થા ક્યાં આવી હોય આપણે સ્વાભાવિક રીતે જુનાગઢ ટીક કરતા હોય છે. પરંતુ મેં તમને કીધું એમ ગાંધીનગર પસંદ કરવાનું રહેશે. ક્યાં આવેલી છે? ગુજરાત ઇકોલોજીકલ સંસ્થા ગીર ફાઉન્ડેશન ગાંધીનગર ખાતે આવેલી છે. ગીર ફાઉન્ડેશન એ પબ્લિક ટ્રસ્ટ અને મંડળ તરીકે રજીસ્ટર થયેલી સત્તાવાર સંસ્થા છે. મિત્રો કઈ રીતે થયેલી છે? તો કે પબ્લિક ટ્રસ્ટ અને સત્તાવાર રીતે રજીસ્ટર થયેલી સંસ્થા છે. તેની સ્થાપના પૂછાય શકે 1982માં. મિત્રો આઈએમપી અહીંયાથી એક સાલવારી હોય તો આ ગીર છે. ગીરની સ્થાપના 1982માં થઈ હતી. તેનું મુખ્ય કાર્ય પણ પૂછાઈ શકે કે પ્રકૃતિ શિક્ષણ અને ઇકોલોજીના ક્ષેત્રમાં સંશોધન કરવાનું છે. શું કરવાનું છે? પ્રકૃતિ શિક્ષણ અને
ઇકોલોજી સાથે તેનું સંશોધન કરવાનું કાર્ય છે. આ કાર્ય કરવા માટે તેમણે ગાંધીનગર ખાતે ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન બનાવ્યું છે. મિત્રો નીચેનામાંથી ગીર સંસ્થાએ પ્રકૃતિ શિક્ષણ માટે કઈ એક છે તે સંશોધન કાર્ય બનાવ્યું છે, ઉદ્યાન બનાવ્યું છે? તો કે ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન બનાવ્યું છે. આવી જ રીતે તેને રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના મિત્રો હિંગોળગઢ પાસે હિંગોળગઢ પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્યની જવાબદારી સ્વીકારીને તેના વિકાસ કાર્યો કરે છે. તો મિત્રો આ આપણે ગીર સંસ્થા છે તે શું કરે છે? તો કે પ્રકૃતિ શિક્ષણ સાથે સંકળાયેલી છે અને આવી કોઈ જગ્યાઓ હોય તેનો વિકાસ કરે છે અને તેનું સંશોધન કાર્ય પણ તે કરતી હોય છે. શું યાદ રાખવાનું છે? ઇન્દ્રોડા પાર્ક પ્રકૃતિ ઉદ્યાન અને હિંગોળગઢ પ્રકૃતિ શિક્ષણ અભયારણ્ય આ બંને છે તેની અંદર કાર્ય કરતી હોય છે. ક્યાં આવી? ગાંધીનગર ખાતે. સ્થાપના 1982. પૂરું નામ 100% પૂછાઈ શકે. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન ગીર. જોઈએ ત્યાર પછીની સંસ્થા. ત્યાર પછી મિત્રો 7 નંબર પર આવે છે. હવે આપણે આગળ વધીએ. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. ટેકનોલોજી મિત્રો આવે છે, યાદ રાખવાનું આવી રીતે, નકર તો બધું મિક્સ ખીચડો થઈ જશે. પરંતુ GIET આ સંસ્થા ખાસ કરીને પ્રાથમિક શાળામાં ટેલિવિઝન મારફત શિક્ષણ આપવાના હેતુથી ઇનસેટ ફોર એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત ઊભી કરવામાં આવી હતી. મિત્રો શું કરવાનું છે? તો કે પ્રાથમિક શાળાની અંદર નાના બાળકો હોય છે તેમને ટેલિવિઝન મારફત શિક્ષણ આપવાનું છે. હવે તમે જોઈ શકો છો સરકારી મોટાભાગની શાળાઓની અંદર પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. તો આ તમામ કાર્ય કોણ કરે છે? આ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી સંસ્થા છે તેના દ્વારા કરવામાં આવે છે. અને કયા કાર્યક્રમ અંતર્ગત અથવા તો શું હેતુ હતો? તો કે ઇનસેટ ફોર એજ્યુકેશન કાર્યક્રમ અંતર્ગત છે તેને ઊભી કરવામાં આવી હતી અને હવે માધ્યમિક શાળાના ક્ષેત્રમાં પણ કામ કરી રહી છે. તે ટેલિવિઝનના તાલીમ કાર્યક્રમોની મદદથી શિક્ષકોને બાળકોના શિક્ષણનો ઉપયોગ તાલીમ આપે છે. શું કરે છે? ટેલિવિઝનની મદદથી મિત્રો બાળકોને શિક્ષણની તાલીમ આપે છે. અને ખાસ ઉપયોગી અહીંયાથી પ્રશ્ન બને છે કે નીચેનામાંથી પાઠ્યપુસ્તક આધારિત વિડીયો ફિલ્મો તૈયાર કરતી સંસ્થા કઈ છે? દોસ્તો પાઠ્યપુસ્તક આધારિત વિડીયો ફિલ્મો તૈયાર કરતી સંસ્થા કઈ છે? તો મિત્રો આપણે યાદ રાખવાનું છે ટેકનોલોજી, એવું જ રાખવાનું કે હવે પછી નવી ટેકનોલોજી આવી છે અને ટેકનોલોજી દ્વારા બાળકોને પાઠ્યપુસ્તક આધારો છે તમે જોઈ શકો છો કાર્ટૂન વાળા વિડીયો. હવે તો મિત્રો શિક્ષકો ભણાવે મસ્ત બધું જે સરકારી શાળાઓની અંદર કે જેની અંદર છે વિડીયો દ્વારા બાળકોને પાઠ છે તે ભણાવવામાં આવતા હોય છે, વાર્તા સ્વરૂપે ભણાવવામાં આવતા હોય છે. તો આવું તમામ કાર્ય છે તે કઈ સંસ્થા કરે છે? કે ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી. ક્યાં આવેલી છે એ પણ યાદ રાખી લેવાનું છે દોસ્તો. અમદાવાદ ખાતે આવેલી છે. હવે આપણે ગાંધીનગર થી અમદાવાદ તરફ આગળ વધ્યા. અત્યાર સુધી મિત્રો આપણે મોટા ભાગની જોઈ તે ક્યાં હતી? ગાંધીનગર હતી, એક વાલ્મી જોઈ તે આણંદ હતી અને આ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન ટેકનોલોજી છે તે અમદાવાદ ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. તો જોઈએ ત્યાર પછી સંસ્થા. મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો, કેમ કે આઈએમપી માહિતી છે આ, તો એક લાઈક કરવી પડે. જોઈએ આગળ વધીએ. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર જેને CEE તરીકે પણ ઓળખવામાં આવે છે અને ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે. આપણે આગળ જોઈએ ટેકનોલોજી, તે પણ અમદાવાદ હતી અને હવે શિક્ષણ કેન્દ્ર બનાવ્યું. પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર અમદાવાદ ખાતે આવેલું છે. તો પર્યાવરણ શિક્ષણ કેન્દ્રની સ્થાપના ભારત સરકારના વન અને પર્યાવરણ મંત્રાલયની સહાયથી કરવામાં આવ્યું. તો અહીંયા ઠોકર ખાવાની નથી મિત્રો. ગુજરાત સરકાર નહીં પરંતુ ભારત સરકારનું વન અને પર્યાવરણ મંત્રાલય છે તેના સહાયથી 1986 આ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર છે તેની અમદાવાદ ખાતે સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાનો મુખ્ય હેતુ સમાજના વિવિધ વર્ગોમાં પર્યાવરણ વિશે જાગૃતિ આવે અને તેવા શિક્ષણ કાર્યક્રમો વિકસાવવાનો છે. મિત્રો પર્યાવરણ વિશે તમારે શું પર્યાવરણ બચાવવું, કઈ રીતે પર્યાવરણને નુકસાન ન કરવું જેવી વગેરે પ્રવૃત્તિઓ આ શિક્ષણ કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આવા શૈક્ષણિક કાર્યક્રમો લાંબા ગાળે લોકોના કુદરતી સંપત્તિ સાથે વ્યવહારને એવો બનાવે છે
જેથી કુદરતી સંપત્તિનું સંરક્ષણ તેમજ સંવર્ધન થાય. આ દિશામાં આગળ વધવા માટે પર્યાવરણના વિવિધ ઘટકો તેની સમતુલા વિશે લોકોમાં સમજ આવે, વિવિધ વલણો કેળવાય, પર્યાવરણ વિશેનું કામગીરી કરી શકે છે. આવી મિત્રો તમામ પ્રકારની પ્રવૃત્તિઓ છે તે આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. આપણે યાદ રાખવાનું છે માત્ર ને માત્ર ક્યાં આવી અને સ્થાપના થઈ. તો અહીંયા બે પ્રશ્ન બને છે. વન અને પર્યાવરણ મંત્રાલય મિત્રો ભારત સરકાર દ્વારા તેને સહાયથી બનાવવામાં આવી હતી, અમદાવાદની અંદર આવેલી છે અને નામ છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર. ત્યાર પછી આગળ વધીએ. બે અમદાવાદની અંદર જોઈએ મિત્રો. પહેલી હતી તે શું કરે છે તો કે બાળકોના વિડીયો બનાવે છે, બાળકોને ભણવા માટેના શિક્ષણને લગતા ટેલિવિઝનના વિડીયો બનાવે છે. અને બીજી છે પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર CEE અમદાવાદ ખાતે આવેલી છે. તેની સ્થાપના પર્યાવરણ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી 1984. મુખ્ય હેતુ શું છે તો કે પર્યાવરણને બચાવવાની લોક જાગૃતિઓ માટેના કાર્યક્રમો કરવાનું છે. તો દોસ્તો અહીંયા ગુજરાતની સંસ્થાઓ આપણે પૂર્ણ કરીએ છીએ અને આગળ વધીએ છીએ મિત્રો રાષ્ટ્રની અંદર આવેલી સંસ્થાઓ. તેમાં સૌપ્રથમ વાત કરીએ 9મા નંબરની સંસ્થા લોક કાર્યક્રમ અને ગ્રામ ટેકનોલોજી વિકાસ પરિષદ. શું નામ છે? લોક કાર્યક્રમ અને ગ્રામ ટેકનોલોજી વિકાસ પરિષદ, જેને કાઉન્સિલ ફોર એન્વાયરમેન્ટ ઓફ પીપલ એજ્યુકેશન એન્ડ ટેકનોલોજી કાપાટ, જે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે મિત્રો. ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. દિલ્હીથી આપણે શરૂઆત કરીએ છીએ. જે કઈ રાષ્ટ્રની સંસ્થાઓ છે તેની અંદર 7મી પંચવર્ષીય યોજના દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં ટકાઉ વિકાસના કાર્ય માટે સરકારી અને સ્વૈચ્છિક સંસ્થા વચ્ચે ઉદ્દીપક અને સંકલન કરવા માટેનો એક નોડલ સંસ્થાની જરૂરિયાત ઊભી થઈ. આ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કાપાટ સંસ્થાની સ્થાપના ભારત સરકારે 1986માં કરી હતી. કાપાટ ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ એક સ્વતંત્ર તરીકે કાર્ય કરે છે મિત્રો. ખાસ અહીંયાથી IMP ક્વેશ્ચન બની શકે છે કે કાપાટ સંસ્થા છે તે કોના નેજા હેઠળ કાર્ય કરે છે તો કે ગ્રામ વિકાસ મંત્રાલયના નેજા હેઠળ એક સ્વતંત્ર સંસ્થા તરીકે કાર્ય કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ લોકોનું, ખાસ કરીને ગરીબ અને સામાજિક રીતે પછાત વર્ગના લોકો છે, તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે મિત્રો. IMP આપણને થોડી નામ તેનું અઘરું લાગે, નામ જોતા જ અઘરી લાગે, કેમ કે મિત્રો રાષ્ટ્રની જે કઈ સંસ્થાઓ છે તેના નામ થોડા અઘરા રહેશે. તો લોક કાર્યક્રમ અને ગ્રામીણ ટેકનોલોજી વિકાસ પરિષદ છે તે કોના નેજા હેઠળ કામ કરે છે તો કે ગ્રામ વિકાસ મંત્રાલયના હેઠળ કાર્ય કરે છે. અને તેના મુખ્ય ઉદ્દેશો છે તો કે જે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ રીતે મિત્રો ગરીબ લોકો છે તેમનું જીવન ધોરણ ઊંચું લાવવાનો છે. અને આ કાપાટ ગ્રામીણ વિસ્તારોમાં કાર્ય કરત સ્વૈચ્છિક સંસ્થાઓ ટકાઉ વિકાસને લગતા કાર્યક્રમો લાગુ કરવા અને પ્રોત્સાહન આપવા માટેનું મદદ કરે છે. તો આપણે શું યાદ રાખવાનું છે? ખાસ કરીને ગ્રામીણ લોકો હોય છે, જે ગરીબ હોય છે, સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની અંદર જે જીવન ધોરણ કરે છે, તેમનું જીવન ધોરણને ઊંચું લાવવાનું કાર્ય આ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. દિલ્હી ખાતે આવેલી છે અને 1986માં તેની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી જોઈએ 10મા નંબરની સંસ્થા મિત્રો. 18 સંસ્થાઓ છે. 18 સંસ્થાઓમાંથી 2 થી 3 માર્ક પૂછાઈ શકે. ત્યાર પછી દોસ્તો 10મા નંબરની સંસ્થા આવે છે ખાસ IMP. આપણે ગુજરાતની અંદર જોતા હતા તો શું હતું? ગાંધીનગર ખાતે મોટા ભાગની હતી અને હવે રાષ્ટ્રની જો જોઈએ છીએ મિત્રો કેન્દ્રની, તો તેની અંદર દિલ્હીની અંદર મોટા ભાગની સંસ્થાઓ આવેલ છે. તો જોઈએ 10મા નંબરની ભારતીય વન્યજીવ બોર્ડ, જેને IBWL એવા નામથી ઓળખવામાં આવે છે. ભારતીય વન્યજીવ બોર્ડ ક્યાં આવી? ન્યૂ દિલ્હીની અંદર આવેલી છે. તેનું કાર્ય સ્થાપનાનું જોઈએ મિત્રો. હવે તો કે ભારતીય વન્યજીવ બોર્ડ છે તેની સ્થાપના 1952 ની અંદર ભારત સરકારે વન્ય પ્રાણીઓને લગતી તમામ બાબતો માટે સલાહ આપવા માટે કરવામાં આવી હતી. શું કરવાનું હોય છે તો કે આવી સંસ્થાનું મેન મિત્રો કાર્ય શું હોય છે તો કે વન્ય પ્રાણીઓનું રક્ષણ કરવાનું હોય છે. ભારત સરકારે 1952 ની અંદર સ્થાપના કરી હતી. આ બોર્ડ વન્યજીવને લગતું એક ઉચ્ચ સલાહકાર મંડળ છે, જે ખ્યાતનામા વન્યજીવ અભ્યાસુ, ઇકોલોજિસ્ટ અને પ્રકૃતિવિદ સભ્યોનું બનેલું છે. શું હોય છે મિત્રો? કોણ કોણ અંદર હોય છે તો કે કોઈ વન્યજીવ હોય છે, કોઈ અભ્યાસુ, વન્યજીવોના અભ્યાસુ હોય છે, ઇકોલોજિસ્ટ હોય છે, કોઈ પ્રકૃતિવિદ હોય છે મિત્રો. તેવા સભ્યોનું બનેલું એક મંડળ હોય છે અને જેના ચેરમેન હોદ્દાની રૂએ વડાપ્રધાન પોતે હોય છે. દોસ્તો IMP ક્વેશ્ચન 100% કે ભારતીય વન્યજીવ બોર્ડ છે તેમના ચેરમેન નીચેનામાંથી કોણ હોય છે? તો હોદ્દાની રૂએ મિત્રો તેના ચેરમેન વડાપ્રધાન હોય છે. તો હાલના વન્યજીવ બોર્ડના ચેરમેન કોણ છે? એવો પ્રશ્ન પૂછાય તો મિત્રો આપણા શ્રી માનનીય વડાપ્રધાન અહીંયા
આવે છે. કોણ આવે છે? વડાપ્રધાન શ્રી છે તે આ ચેરમેન તરીકે હોય છે. કોના? ભારતીય વન્યજીવ બોર્ડના. રાજ્ય કક્ષાએ પણ વન્યજીવ સલાહકાર બોર્ડની રચના કરવામાં આવે છે અને તેના ચેરમેન તરીકે રાજ્યના મુખ્યમંત્રી હોય છે. તો મિત્રો અહીંયાથી આપણને એક પ્રશ્ન આઈએમપી બને કે ભારતીય વન્યજીવ બોર્ડના હાલના ગુજરાત રાજ્યના ચેરમેન નીચેનામાંથી કોણ છે? તો મુખ્યમંત્રી હોય અથવા તો નામ લખેલું હોય ભૂપેન્દ્રભાઈ પટેલ. તો તમારે મિત્રો દોસ્તો અહીંયાથી ખાસ આઈએમપી ક્વેશ્ચન એવો નીકળી શકે. ભારતીય વન્યજીવ બોર્ડ ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. આ બોર્ડની કામગીરી નીચે મુજબ હોય છે. મિત્રો આ બોર્ડની રચના તો કરવામાં આવે છે પરંતુ તેની કામગીરી શું રીતે હોય છે? તો પ્રથમ નંબરની કામગીરી જોઈએ તો કે વન્યજીવોનું સંરક્ષણ કરવું, વન્ય પ્રાણીઓના શિકારને નિયંત્રણમાં લાવવા, કાયદાકીય અને વાસ્તવિક પગલાં ભરવા, કેટલીક પ્રાણીઓની જાતિને રક્ષિત જાહેર કરવા જેવી બાબતો કેન્દ્ર કે રાજ્ય સરકારને સલાહ આપવાની હોય છે. આવા તમામ કોઈ રાજ્ય હોય અથવા તો કેન્દ્રની અંદર આવી સલાહ આપવાની. ત્યાર પછી 2 નંબર જોઈએ તો કે વન્યજીવોમાં લોકોના રસને પ્રોત્સાહિત કરવો, રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને પ્રાણી ઉદ્યાનો સ્થાપવા માટેની સલાહ આપે. મિત્રો કોઈ એવો વિસ્તાર રાજ્યની અંદર હોય કે તેની અંદર ઘણા બધા પ્રાણીઓ વસતા હોય છે તો તે વિસ્તારને મિત્રો છે તે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા તો અભયારણ્ય જાહેર કરવું તેવી સૂચનાઓ આપવામાં આવે છે આ બોર્ડ દ્વારા. સરકારને ટ્રોફી એટલે કે મિત્રો મૃત પ્રાણીઓને મસાલો ભરવાની રીત, જેને ભારત સરકારને ટ્રોફી મિત્રો અહીંયા જાહેર કરવામાં છે કે મૃત પ્રાણીઓને મસાલો ભરવીને સાચવી રાખવાની રીત, સાંભળા, પીછા. ત્યાર પછી આગળ જોઈએ અને અન્ય પ્રાણી પેદાશને લગતી બાબતોની નીતિ વિષયક સલાહ પૂરી પાડવી. ત્યાર પછી 4 નંબરની તેની કામગીરી છે તો કે વન્યજીવ મંડળીઓને પ્રોત્સાહિત કરવી. મિત્રો વન્યજીવ મંડળીઓ હોય છે તેને પ્રોત્સાહિત કરવી, કોઈ એવોર્ડ આપવો એવી રીતે મિત્રો પ્રોત્સાહિત કરવી અને તેને મદદ ઊભી કરવી અને ખાસ કરીને મુખ્ય સંયોજક એજન્સી બનવી. ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ ક્ષેત્રમાં ક્ષેત્રીય પ્રગતિના અહેવાલ મેળવવા અને તેમાં સુધારા વધારા કરવાના પ્રયાસો સૂચવવા. 6 નંબર પર જોઈએ તો કે આ બોર્ડ ઉપરાંત બોર્ડ પાસે જે વિષય માટે કેન્દ્ર સરકારે સલાહ માંગી હોય તે આપવાની હોય છે અને સરકારની વન્ય જીવ સંરક્ષણને લગતી બાબતોના દિશા નિર્દેશન પ્રમાણે કામગીરી કરવાની હોય છે. તો મિત્રો આવી અલગ અલગ છે તે આ સંસ્થાઓ કામગીરી કરે છે. આ બોર્ડ દ્વારા નીચે મુજબ જે કંઈ ઘણી સંખ્યામાં અભયારણ્યો, મિત્રો અહીંયા સંખ્યાની અંદર ઘણો બધો ફેરફાર થઈ ચૂક્યો છે. તો આવી છે તે રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો, જૈવ આરક્ષિત ક્ષેત્રો વગેરેની સ્થાપના છે આના દ્વારા કરવામાં આવતી હોય છે. થોડો હિચ્ચો હોય છે. ત્યાર પછી આગળ વધીએ. નવી 11મા નંબરની યોજના અને નામ છે ભારતીય વન્યજીવ સંસ્થા. શું નામ છે? ભારતીય વન્યજીવ સંસ્થા. ઇંગ્લિશની અંદર WII તરીકે ઓળખવામાં આવે છે. દહેરાદૂનની અંદર આવેલી છે. આઈએમપી અહીંયાથી બને કે ભારતીય વન્યજીવ સંસ્થા ક્યાં આવેલી છે? મિત્રો ભારતીય વન્યજીવ સંસ્થા દહેરાદૂનની અંદર આવેલી છે. તેની સ્થાપના 1982માં થઈ હતી. ક્યારે થઈ હતી? 1982 ની અંદર FAO એટલે કે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન અને UNDP યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સના નિષ્ણાતો અને સાધનોની સહાયથી ઊભી કરવામાં આવી હતી. આપણા માટે આઈએમપી બને છે કે મિત્રો 2 એવા વિભાગ છે કે FAO અને UNDP આના સહયોગથી કઈ સંસ્થા બનાવવામાં આવી છે? તો કે ભારતીય વન્યજીવ સંસ્થા બનાવવામાં આવી છે. આ વન્યજીવ સાથે સંકળાયેલી દેશની ખ્યાતનામક સંસ્થા છે. તેમાં વન વિભાગ સાથે સંકળાયેલા અધિકારીઓની તાલીમ, જુદા જુદા વિષયો પર જુદા જુદા સ્થળે કાર્યશાળાઓ અને સંશોધનની કામગીરી કરવામાં આવે છે. તો ભારતીય વન્યજીવ બોર્ડ છે તેમની કોની 2 સહાયથી મિત્રો? એક તો FAO અને UNDP આ બંનેના સહયોગથી સ્થાપવામાં આવી હતી. જોઈએ દોસ્તો ત્યાર પછી 12મા નંબરની સંસ્થા. ટોટલ 18 સંસ્થાઓ છે ગુજરાત અને ભારતની. તો આપણે 12મા નંબર સુધી પહોંચી ચૂક્યા છે. હવે થોડી બાકી રહી છે મિત્રો. બોમ્બે નેચરલ હિસ્ટ્રી અને અહીંયાથી તમને 2 માર્ક મળવાના છે મિત્રો. ક્યાંથી મળવાના છે તે પણ હમણાં તમને જણાવી દઉં કે બોમ્બે નેશનલ હિસ્ટ્રી સોસાયટી છે તેને BNHH એવા નામથી ઓળખવામાં આવે છે અને આવેલી ક્યાં છે? મુંબઈ ખાતે આવેલ છે મિત્રો. મુંબઈ ખાતે આવેલ છે. યાદ રાખવાનું છે. બોમ્બે નેશનલ હિસ્ટ્રી નામ ઉપરથી યાદ રહી જાય. બોમ્બે તો કે મુંબઈ ખાતે આવેલી છે. 1883માં 7 જેટલા મુંબઈવાસીઓએ મળીને આ સોસાયટીની સ્થાપના કરી હતી. મિત્રો અહીંયા કોઈ મંત્રાલય નહીં પરંતુ 7 જેટલા મુંબઈવાસીઓ છે તેમને મળીને આ સંસ્થાની સ્થાપના કરી હતી. આ સોસાયટી વન્યજીવ પર અનેક સંશોધનો કરે છે અને તે દેશવ્યાપી વન્યજીવનું સર્વેક્ષણ અને નમૂનાઓ એકઠા કરે છે મિત્રો. અને અહીંયા તમારા માટે આઈએમપી ક્વેશ્ચન બનતો હોય તો તે છે
ખાસ આઈએમપી ક્વેશ્ચન જોઈ શકો છો કે આ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી છે તેના દ્વારા એક સામાયિક પ્રકાશિત કરવામાં આવે છે. તે સામાયિકનું નામ છે હોર્નબિલ. અહીંયાથી તમને પ્રશ્ન પૂછવાનો છે દોસ્તો, કોના દ્વારા સ્થાપના કરી હતી? તો કે 7 જેટલા મુંબઈવાસીઓ ભેગા મળીને આ સ્થાપના કરી હતી. સોરી મિત્રો, આ સંસ્થાની સ્થાપના કરી હતી અને તે વન્યજીવો પર સંશોધન કરે છે અને એક સામાયિક પર્યાવરણ સોસાયટી દ્વારા એક સાથે સંકળાયેલી છે. મિત્રો કોની સાથે? પર્યાવરણ સોસાયટી દ્વારા સંકળાયેલી છે શિક્ષણ સાથે, અને તે એક સામાયિક બહાર પાડે છે. તે સામાયિકનું નામ છે હોર્નબિલ. તો અહીંયાથી તમારા માટે આઈએમપી ક્વેશ્ચન બની શકે છે કે બોમ્બે નેચરલિસ્ટી ક્યાં આવી? મુંબઈ ખાતે 1883 માં સ્થાપના કરી મુંબઈના 7 વાસી જે મુંબઈના ત્યાંના રહેવાસીઓ દ્વારા, અને તે એક હોર્નબિલ નામનું સામયિક પ્રકાશિત કરે છે. જોઈએ ત્યાર પછી મિત્રો આપણે 13મા નંબરની સંસ્થા સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ, જેને ઇંગ્લિશમાં સી અથવા તો ટૂંકું નામ છે CHE, ન્યૂ દિલ્હી. ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હી ખાતે. મોટા ભાગે ન્યૂ દિલ્હી. ગુજરાતની વાત કરીએ ગાંધીનગર, તો મિત્રો આપણે ન્યૂ દિલ્હી જોઈએ. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ CHE, જે કેટલાક ઇજનેરો, પત્રકારો અને પર્યાવરણવિદો સાથે મળીને 1980 માં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટની સ્થાપના કરવામાં આવી હતી. કોણ ભેગું મળ્યું હતું? તો કે ઘણા બધા ઇજનેરો હતા, કોઈ પત્રકારો હતા, પર્યાવરણવિદો હતા. આ તમામ એકઠા થયા અને આ 1980 ની અંદર આવી એક જ સંસ્થાની સ્થાપના કરી. તેનો મુખ્ય ઉદ્દેશ હતો પર્યાવરણ વિકાસ, યંત્ર વિજ્ઞાન અને વિજ્ઞાનના પ્રમાણરૂપ પ્રશ્નો વિશે જાહેર સભાનું ઉદ્દીપક કરવાનો હતો. આજે ટકાઉ પ્રકૃતિ સ્ત્રોતના વ્યવસ્થાપન માટે કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓના અને તેનું આગલી હરોળમાં છે. તેની જ્ઞાનમૂલક સક્રિયતાની વિભાવનાને તેના પ્રકાશનો, સંશોધનો અને જાગૃતિ પ્રસારના કાર્યક્રમો દેશ અને વિદેશમાં અનેક સંસ્થાઓ અધિકાર આપ્યો છે. મિત્રો આવું ઘણું બધું યાદ નથી રાખવાનું. આપણે ક્યાં આવી છે અને શું કાર્ય કરે છે, કોના દ્વારા સ્થાપના કરી, આટલું યાદ રાખી લે એટલે આપણે 2 માર્ક થઈ જાય કમ્પ્લીટ. તો કે સેન્ટર ફોર સાયન્સ એન્વાયરમેન્ટ તે ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે અને સ્થાપના કોના દ્વારા કરવામાં આવી? આપણે આગળ જોઈએ હતી મિત્રો, હોર્નબિલ વાળી. કઈ છે? તો કે તેની સ્થાપના મુંબઈના વાસીઓ કરવામાં આવી હતી. તો આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા ઘણા બધા ઇજનેરો, પત્રકારો અને પર્યાવરણવિદો દ્વારા સાથે મળીને 1980 માં સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ છે તેની સ્થાપના કરવામાં આવી હતી. ન્યૂ દિલ્હી ખાતે આવેલી છે. ક્યાં આવેલી છે? ન્યૂ દિલ્હી ખાતે. જોઈએ 14મા નંબરની સંસ્થા. થોડી મિત્રો આની અંદર વધારે પણ માહિતી હતી, પરંતુ આપણે થોડુંક અહીંયા જોઈ લઈએ તો કે તે આ સંસ્થા છે આપણે અગાઉની જોઈએ તે ટાઉન ટુ અર્થ સામાયિક પ્રકાશિત કરે છે. આપણે કઈ સંસ્થા જોઈએ આગળ? દિલ્હી ખાતે આવેલી છે. તે ટાઉન ટુ અર્થ નામનું સામાયિક પ્રકાશિત કરે છે, જે વિજ્ઞાન અને પર્યાવરણ ક્ષેત્રમાં ઘણું જ લોકપ્રિય છે. આ થોડી એવી વધારે માહિતી હતી, પરંતુ આપણે હવે આગળ વધીએ નવા પ્રશ્ન, મિત્રો નવી સંસ્થા તરફ. 14 નંબરની ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ફોર નેચર એન્ડ નેચર રિસોર્સ છે, અથવા તો વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન, જેનું મુખ્યાલય ગ્લેડ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. મિત્રો આપણી IUCN જેવી રીતે મિત્રો આવી રીતે ગુજરાતીમાં નામ પૂછી નાખે તો થોડું કન્ફ્યુઝ થાય છે, કેમ કે ઇન્ટરનેશનલ એટલે કે I, યુનિયન નો U, ફોર કન્ઝર્વેશન નો C, એવી રીતે મિત્રો આખું નામ છે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર અને એન્ડ નેચર. એ રીતે પણ મિત્રો રિસોર્સ, જેને IUCN કહેવામાં આવે છે. IUCN માંથી 100% પ્રશ્ન પૂછાય શકે. તો આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. કેવી સંસ્થા છે? આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. આંતરરાષ્ટ્રીય સંસ્થા ખ્યાતનામા પર્યાવરણવિદો અને સંરક્ષકોથી બનેલી છે. તેનો પ્રારંભ 100% પૂછાઈ શકે. તેનો પ્રારંભ 1948 માં કેટલા દેશો? 116 દેશોના 602 સભ્યોથી થયો હતો. 1948 ની અંદર 116 દેશો હતા અને 602 સભ્યોથી આ IUCN ની સ્થાપના કરવામાં આવી હતી. હાલની અંદર દુનિયાના બધા જ દેશો IUCN ના સભ્ય દેશો છે. પ્રશ્ન પૂછાઈ શકે મિત્રો કે IUCN ની સ્થાપના સમયે કેટલા દેશો હતા? તો 116. અને હાલ કેટલા છે? તો હાલ છે તે આખા દુનિયાના તમામ દેશો છે મિત્રો તે IUCN ના સભ્ય દેશ છે. તેનો મુખ્ય ઉદ્દેશ છે કુદરતી સ્ત્રોતોના 7 પુણ્ય ઉપયોગી માટે સંરક્ષક પ્રોત્સાહન આપવું. આ સંસ્થાનું નવું નામ મિત્રો, આ સંસ્થાનું નવું નામ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન WCU છે. આ સંસ્થાનું નવું નામ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન એવું પણ રાખવામાં આવેલ છે. વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તેમાં જગત વ્યાપી નેટવર્ક મારફત જે તે વિષયના વિજ્ઞાનીઓ દ્વારા જુદી જુદી વનસ્પતિઓ અને પ્રાણીઓની જાતિનું
અવલોકન કરીને સલાહ સૂચન આપે છે મિત્રો. વિદેશની અંદર અલગ અલગ જુદી જુદી વનસ્પતિ હોય, કોઈ લુપ્તતા આરે આવી હોય, કોઈ એવી પ્રાણી પ્રજાતિ લુપ્તના આરે આવી છે, તેનું કન્ઝર્વેશન કરી તેનું મોનિટરિંગ સિસ્ટમ કરે છે અને સંરક્ષણ વિસ્તાર સાથે સંકળાયેલા પ્રાણીઓ તથા વનસ્પતિઓ અને આવાસોની સ્થિતિગત અને આંકડાકીય માહિતી વિશ્વને પૂરી પાડે છે. આયુસીએન કેન્દ્રો પર્યાવરણને લગતા કાયદા અને સંરક્ષણની નીતિ વિકસાવવાના કાર્યક્રમો અમલીકરણમાં અને સંરક્ષણના મહત્વ તેમજ જરૂરિયાત વિશે લોક જાગૃતિ ફેલાવવાના કામમાં સક્રિય રહે છે. ત્યાર પછી જોઈએ તો કે આયુસીએન જુદા જુદા સ્પીસીસ સર્વાઇવલ કમિશન એટલે કે SSC હોય છે. દાખલા તરીકે હરણના નિષ્ણાતોનું જૂથ છે મિત્રો. અહીંયા થોડું ઉદાહરણ દ્વારા સમજીએ. કોઈ હરણના નિષ્ણાતોનું જૂથ, બિલાડી કોળના પ્રાણીઓનું જૂથ વગેરે જેવી તેવી જ રીતે જુદી જુદી વનસ્પતિ અને પ્રાણીઓના નિષ્ણાતો પણ હોય છે. આયુસીએન દ્વારા જુદા જુદા ભય હેઠળ આ અસ્તિત્વની દ્રષ્ટિએ જોખમમાં આવેલી વનસ્પતિઓ અને પ્રાણીઓનું જુદું જુદું વર્ગીકરણ કરવામાં આવે છે. મિત્રો આપણે કોઈ ગામનો સર્વે કરવાનો કીધો હોય તો આપણે ગામની અંદર કેટલા મંદિર આવેલા છે, કેટલા ઉકળ આવેલા છે, કેટલી શેરીઓ આવેલી છે વગેરે જે રીતે આપણે એનાલિસિસ કરીએ તેવી રીતે આ વૈજ્ઞાનિકો અથવા તો નિષ્ણાતો છે તેને એક સર્વે કરવાનું કહે છે પ્રાણીઓ વિશે, વનસ્પતિઓ વિશે. તો તે અલગ અલગ જે નિષ્ણાતો દ્વારા કોઈ સર્વે કરવામાં આવે છે અને એનું જે લિસ્ટ બહાર પાડવામાં આવે છે જેને આપણે રેડ લિસ્ટ તરીકે ઓળખીએ છીએ મિત્રો. જેને માટે આવા ખાસ સંરક્ષણો પ્રયત્નોની જરૂર છે તેવી જાતિઓની યાદી જેને રેડ ડેટા બુકમાં જોવા મળે છે મિત્રો. આ રેડ ડેટા બુક જેમ કે જે ખૂબ ભયના આરે આવેલી હોય તેવી પ્રજાતિઓની યાદી બહાર પાડવામાં આવે છે તેને ભય અથવા તો રેડ યાદી જાહેર કરવામાં આવે છે. તેમાં વિનાશ પામેલી, ભયમાં મુકાયેલી, નિર્બળ અને ભાગ્યે જોવા મળતી 4 વર્ગોમાં આવા પ્રાણીઓ અને વનસ્પતિ વર્ગીકૃત કરવામાં આવે છે. એક અંદાજ મુજબ વનસ્પતિની 3.25 લાખ પ્રજાતિઓ પૈકી 20,000 પ્રજાતિઓ ભયમાં મુકાયેલી 3.25 લાખ વનસ્પતિ છે તેમાંથી 20,000 જેટલી તો છે તે ભયમાં મુકાયેલી છે, ભાગ્યે જોવા મળે છે અને દુર્લભ થઈ ચૂકી છે. જ્યારે પંખી છે તે 3452 પ્રજાતિઓ આવી છે તે ભયગ્રસ્ત અવસ્થાની અંદર જોવા મળે છે. તો આયુસીએન નું ખાસ મુખ્ય કાર્ય શું હતું? આપણું ગ્લાન્ડ સ્વિટ્ઝરલેન્ડની અંદર આવેલું છે. તેની સ્થાપના અને 1948 થઈ હતી. 116 દેશો હતા. ત્યાર પછી કેટલા એવી રીતે મિત્રો યાદ રાખી લેવાનું છે. અત્યારે હાલ મિત્રો આખા દુનિયાની અંદર તમામ દેશો છે તે આનો ભાગ બની ચૂક્યા છે. જોઈએ ત્યાર પછીની સંસ્થા. થોડી મિત્રો સ્પીડથી આપણે સંસ્થાઓ જોઈએ છે, પરંતુ હવે આપણે રિવિઝનનો ટાઈમ રહેલો છે આટલા માટે જોઈએ 15 નંબરની કન્ઝર્વેશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેસ્ટર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફ્લોરા એન્ડ ફોના. ક્યાં આવી? જીનીવાની અંદર, સ્વિટ્ઝરલેન્ડ મિત્રો, જીનીવા. તો વનસ્પતિ અને વન્ય પ્રાણી તથા તેની ઉપજના ગેરકાયદેસરના વેપાર નિયંત્રણ માટે આ સંસ્થાની સ્થાપના થઈ. અહીંયાથી આઈએમપી ક્વેશ્ચન બને. નામ થોડું અઘરું છે, વાંચવામાં પણ કન્ફ્યુઝ થાય છે, પરંતુ કાર્ય તેનું શું રહેલું છે તો કે ગેરકાયદેસરનો વેપાર મિત્રો. હાલ ખૂબ જ જંગલોની અંદર પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે, કોઈ તેની ચરબી માટે, કોઈ દવા માટે વગેરે પર નિયંત્રણ કરવાનું કાર્ય કોણ કરે છે તો કે કન્ઝર્વેશન ઓર ઇન્ટરનેશનલ ટ્રેડ. નામ યાદ રાખવાનું છે ફોના એવું યાદ રાખવાનું છે, અથવા તો સાઇટ્સ એવું તમને ઓપ્શન ની અંદર લખવામાં આવે કે સાઇટ્સ સંસ્થા છે તેનું કાર્ય શું હોય છે તો કે તે ગેરકાયદેસર ઉપજ જે વન્ય પ્રાણી તથા તેની ઉપજ મિત્રો વન્ય પ્રાણીને મારી અને તેમાંથી જે કઈ છે સાંભળું હોય છે, શિંગડા હોય છે વગેરે મેળવવામાં છે તે ઉપજ કહેવામાં છે. તેનું ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે એના માટેની આ સ્થાપના છે તેને આ ગેરકાયદેસર અટકાવવાના છે. આવા વેપાર સાથે સંકળાયેલ દેશો તથા તેના કરાર સાથે સંકળાયેલા હોય તેના સંગઠન સભ્યો દેશો માટે નિયમો ઘડી કાઢવામાં આવે છે અને અમલ થઈ રહ્યો છે તેની આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી તમામ માહિતીઓ એકઠી કરે છે. ભયગ્રસ્ત જાતિના વ્યાપાર સામે કાયદેસરનું રક્ષણ મળવું જોઈએ. ભારત પણ આ સંગઠનનું સભ્ય બનીને તેના 4 સંમેલનોના વિચારણા ઠરાવે માટે સંમત થયું છે. એમ ભયજનક સ્થિતિમાં મુકાયેલી પ્રજાતિઓ અને આંતરરાષ્ટ્રીય વેપાર જળપીલ વિસ્તારોનું રક્ષણ કરવાનું છે. આંતરરાષ્ટ્રીય સ્થળો છે મિત્રો, જળ વ્યાપાર વિપુલ વિસ્તારો છે તેનું રક્ષણ કરવાનું આ કાર્ય કરે છે ફોના અથવા તો સાઇટ્સ. શું નામ છે? કન્ઝર્વેશન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ. જે ગેરકાયદેસરના જે મિત્રો ઉપજ કરી રહ્યા છે, ઉપજ ની અંદર ઉપયોગી થાય છે વનસ્પતિ અને પ્રાણીઓનો, તેને અટકાવવાનું કાર્ય કરે છે. 1975 તેમની સ્થાપના થઈ હતી. જોઈએ 16મા નંબરની સંસ્થા આઈએમપી મોસ્ટ, જેમ કે મિત્રો ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી જેને GEF તરીકે ઓળખવામાં આવે છે. ગ્લોબલ
એન્વાયરમેન્ટ ફેસિલિટી. વિકસિત દેશોને મિત્રો વિકસિત દેશોને પર્યાવરણની સંરક્ષણની પ્રવૃત્તિ માટે પ્રોત્સાહિત કરવા માટે સંસ્થાને વિશ્વ બેંક અથવા તો યુએનડીપી અને યુએનઈપી દ્વારા મદદ કરવામાં આવે છે. કેટલા બધા મિત્રો મદદ કરે છે? તો કે વિશ્વ બેંક મદદ કરે છે, યુએનડીપી મદદ કરે છે અને યુએનઈપી એના દ્વારા તેને મદદ કરવામાં આવે છે. આ કામ માટે જે 4 ક્ષેત્રો છે તેમાં ઓઝોન પડનું રક્ષણ કરવાનું, ગ્રીન હાઉસ ગેસનું ઉત્સર્જન મર્યાદિત બનાવવું જોઈએ, જૈવ વિવિધતાનું રક્ષણ કરવું અને જળ સંરક્ષણનો સમાવેશ થાય છે. મિત્રો મોટા ભાગની જે કંઈ પ્રદૂષણ સાથે સંકળાયેલા છે તેમનું આ રક્ષણ કોણ કરે છે? તો કે ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી. તેને કોણ સંસ્થા છે? તે વિશ્વના દેશોને 4 ક્ષેત્રોમાં કાર્યક્રમ માટે આર્થિક સહાય કરે છે. મિત્રો વિશ્વના દેશોની અંદર 4 ક્ષેત્રોમાં કાર્યક્રમ માટે છે આર્થિક સહાય કરે છે. પ્રોત્સાહિત કરવા માટે કઈ સંસ્થા છે? તો કે વિશ્વ બેંક છે, યુએનડીપી છે, યુએનઈપી દ્વારા છે તેને પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો આ હતી આપણી 16મા નંબરની અગત્યની સંસ્થા. ત્યાર પછી દોસ્તો ખાસ આઈએમપી અહીંયાથી પ્રશ્ન બની શકે છે. વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા જે ક્યાં આવેલી છે? દહેરાદૂનની અંદર આવેલ છે. મિત્રો એક આપણે અગાઉ જોઈએ હતી, તે પણ દહેરાદૂનની અંદર એક સંગઠન આવેલું હતું, સંસ્થા. તો અહીંયા જોઈએ વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા. અહીંયાથી પણ એક આઈએમપી ક્વેશ્ચન બનશે. જોઈએ આપણે આ સોસાયટીની સ્થાપના 1958માં દહેરાદૂનમાં થઈ હતી. ક્યાં? તો કે દહેરાદૂનની અંદર થઈ હતી. તેની મુખ્ય પ્રવૃત્તિઓમાં તે સમાજમાં વન્યજીવો અને સમગ્ર પર્યાવરણ વિશે જાગૃતિ લાવવાની છે. રાજ્યો અને કેન્દ્ર સરકારને વન્યજીવોની જાળવણીમાં સહકાર આપો, વન્યજીવ જાળવણીના કાર્યક્રમો પ્રચાર કરવો, વન્યજીવ સંરક્ષણને લગતા સંશોધન કાર્યોનો પ્રસાર કરવો, વન્યજીવને લગતા જે સંશોધન કાર્યો છે તેને પ્રોત્સાહન આપવું વગેરે પ્રવૃત્તિઓ કરે છે. પરંતુ અહીંયા પ્રવૃત્તિઓ તો મિત્રો મોટાભાગની સંસ્થાઓ સમાન કરતી હોય છે, પરંતુ અહીંયા એક શીતલ નામનું જનરલ પણ પ્રકાશિત કરે છે. કઈ સંસ્થા? તો કે વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી છે તે ચિત્તલ નામનું જનરલ પ્રકાશિત કરે છે. દોસ્તો અહીંયાથી આઈએમપી ક્વેશ્ચન બની શકે કે નીચેનામાંથી કઈ સંસ્થા છે તે શીતલ નામનું જનરલ પ્રકાશિત કરે છે, અથવા તો વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી છે તે કયું જનરલિસ્ટ પ્રકાશ કરે છે, જનરલ પ્રકાશ કરે છે દોસ્તો? તો દહેરાદૂનની અંદર આવેલું છે આપણું વાઇલ્ડ લાઈફ પ્રિઝર્વેશન સોસાયટી ઓફ ઇન્ડિયા. તેના દ્વારા ચિત્તલ નામનું જનરલ પ્રકાશિત થાય છે. યાદ રાખજો દોસ્તો આઈએમપી. અને હવે જોઈએ આજના આ પર્યાવરણ સંબંધિત મહત્વની સંસ્થાઓ હતી તેનો છેલ્લો ટોપિક અને છેલ્લી સંસ્થા વર્લ્ડ ફંડ ફોર નેચર, જેને આપણે WWF ના નામથી ઓળખીએ છીએ. ગ્લેન્ડ અને સ્વિટ્ઝરલેન્ડ. મિત્રો યાદ રાખવાનું છે ક્યાં આવેલ છે? ગ્લેન્ડ સ્વિટ્ઝરલેન્ડની અંદર. જંગલો અને પ્રાણીઓની સુરક્ષા માટે 1960ની અંદર યુનેસ્કોના પ્રથમ કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચરલ રિસોર્સિસ IUCN હવે મિત્રો ધ વર્લ્ડ કન્ઝર્વેશન યુનિયન તરીકે ઓળખાય છે. તેના સ્થાપનાકર કોણ હતા? જુલિયન હક્સલે. બ્રિટન નેશનલ કન્ઝર્વેશન ડાયરેક્ટર જનરલ મેક્સિક નિકોલ્સ અને IUCN ના ઉપપ્રમુખ પીટર સ્કોડે ભેગા મળીને આ સંસ્થાની સ્થાપના કરી હતી. અને પછી વિશ્વના 16 અગ્રણી પર્યાવરણવિદોની સમિતિ મિત્રો વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર જે પ્રકૃતિ નિધિ છે તેમની સંસ્થાની સ્થાપના કરી અને તેને આંતરરાષ્ટ્રીય કચેરી સ્વિટ્ઝરલેન્ડમાં ગ્લેન્ડ ખાતે આવેલી છે. તેનું પ્રતીક રીંછ છે. અહીંયાથી આઈએમપી ક્વેશ્ચન બની શકે મિત્રો. WWF ના પ્રતીકની અંદર શું છે? તો કે રીંછ છે, જે પીટર સ્કોડે સૂચવેલું છે. કોને સૂચવ્યું હતું? પીટર સ્કોડે, જે ભારત સહિતના 28 દેશોમાં કાર્યરત છે. ભારતમાં તેની સ્થાપના ઈસવીસન 1969માં કરવામાં આવી હતી. ભારત વિશ્વની પ્રકૃતિ નિધિની 18 શાખાઓ છે. મિત્રો ભારતની અંદર ક્યારે સ્થાપના થઈ WWF ની? 1969ની અંદર. તેઓના મુખ્ય કાર્યો જીવસૃષ્ટિનું રક્ષણ કરવું, જંગલોનો વિનાશ અટકાવવો, કુદરતી સંપત્તિનું રક્ષણ કરવું, પ્રદૂષણ ઘટાડવું, પર્યાવરણનું જતન કરવું તથા બધા માટે પર્યાવરણનું શિક્ષણ કાર્ય આપવું. તે જગતવ્યાપી નેટવર્ક દ્વારા સંશોધન, જનજાગૃતિ અને નીતિના આયોજન સહાયભૂત બને છે. પર્યાવરણ પ્રશ્નોના ખાસ કિસ્સામાં ઉદ્દીપકની ભૂમિકા પણ ભજવે છે. તો દોસ્તો આટલી બધી માહિતી તમને આજના આ એક નાના એવા લેક્ચરની અંદર મળી હોય અને જો ખાસ કરીને આ નવા સિલેબસની અંદર આ એક ટોપિક મિત્રો કંડારીને લખવામાં આવેલો હોય તો 100% આમાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે. દોસ્તો ખાસ વિડીયો પસંદ આવ્યો તો એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નવા દોસ્તો ખાસ જોડાણા હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરીને
પછી મિત્રો વિડીયો પૂર્ણ કરજો, એક લાઈક કરી દેજો, વિડીયો પસંદ આવે તો કોમેન્ટ પણ મિત્રો કરજો. ફરી મળીશું એક નવો ટોપિક, નવા સિલેબસનો જે ટોપિક છે, આઈએમપી ટોપિક છે જે તમને ક્યાંયથી મળતો નથી તેની માહિતી સાથે. ત્યાં સુધી તમામ દોસ્તોને થેન્ક્સ.